માં થોડાક સુભાષિત છે એ હું બોલીશ. અહીંયા આગળ આ સભાની અંદર જે બાલ મંડળના સભ્યો બેઠા છે એમણે એ સુભાષિત મારી સાથે બોલવાના છે અને બધા જે વડીલો બેઠા છે એમણે એનું શ્રવણ કરવું અને આ સુભાષિતો તમારા બાળકોને યાદ રખાવવા, એની સમજ આપતા રહેવું. તો હું બોલું એ પ્રમાણે પેલા બાલ મંડળ બોલશે. શીલમ પરમ ભૂષણમ, શીલમ પરમ બલમ, શીલમ પરમ ધનમ, શીલમ પરમ જ્ઞાનમ, શીલમ પરમ તપઃ. જો આ સુભાષિતમાં શું કહ્યું કે ચારિત્ર, શીલ એટલે ચારિત્ર. ચારિત્ર એ મોટામાં મોટું ધન છે. આ ભાવનગર શહેરની અંદર કોઈની પાસે 100 કરોડની મિલકત હોય, શહેરના બધા જ માણસો ઓળખે કે આ શહેરની અંદર આ એક મોટા માણસ છે. જો 1000 કરોડ હોય, આખું ગુજરાત ઓળખે. 10,000 કરોડ હોય, આખું ભારત ઓળખે. 10,000 કરોડ ડોલર હોય, આખી દુનિયા ઓળખે. જેમ જેમ ધન વધતું ગયું એમ એને ઓળખનારા માણસોની સંખ્યા વધતી ગઈ. પણ દુનિયામાં એવી કેટલીક વ્યક્તિઓ થઈ ગઈ અને આજે પણ છે જેની પાસે એવું કોઈ ખાસ ધન નથી અને છતાં લોકો એને ઓળખે છે એટલું નહીં, હૃદયથી એનો આદર કરે છે. કદાચ કોઈ બહુ ધનવાન હોય તો એને ઓળખતા હશે, પણ હૃદયથી આદર કરનારા બહુ ઓછા હશે. પણ કેટલાક સાવ ગરીબ માણસો થઈ ગયા અને હજારો વર્ષો થઈ ગયા તો એને લોકો ઓળખે છે એટલું નહીં, હૃદયથી આદર કરે છે. બાલ બંદરને પ્રશ્ન પૂછીએ, શબરીનું નામ જેણે સાંભળ્યું હોય એ હાથ ઊંચો કરો. જો બધાના હાથ ઊંચા છે. હવે હાથ નીચે રાખો. શબરીને આપણે ઓળખીએ છીએ એનું હું કારણ કહીશ. તમારે સાચું ખોટું કહેવાનું. શબરી છે ને મોટી ફેક્ટરી ચલાવતા હતા. આ અલંગ છે ને એ બધું, આખું અલંગનું બધું તંત્ર શબરીનું હતું. જો શબરી પાસે એવું કોઈ ધન નહોતું છતાં આ બધા ઓળખે છે અને છાતી ઠોકીને કહે છે કે ના, એમની પાસે આવું કાંઈ નહોતું. પણ શબરી પાસે એવું કંઈક હતું કે એ સમજ્યા નથી હજુ. એટલે આ સાંભળો, હમણાં બોલવાનું નથી. તો આજે હજારો વર્ષો પછી કરોડો માણસ એને ઓળખે છે અને હૃદયથી એનો આદર કરે છે. તો એનામાં જે હતું એ ચારિત્ર હતું. આવા ઘણા માણસો થઈ ગયા. તમારા મને લગભગ બધા જ પ્રમુખ સ્વામી મહારાજના યુગમાં છે. પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણેલા છે. આજના યુગની અંદર 6 ચોપડી ભણેલા માણસને કોણ પૂછે? ભાઈ, એમની પાસે એમનો કહેવાયો એક નવો પૈસો નથી અને છતાં લાખો માણસો એમનો આદર કરે છે, એમનું સન્માન કરે છે, એમના વચન અધ્ધર ઝીલે છે. તો એનું કારણ શું છે? એમની પાસે એવી કઈ વસ્તુ છે? કંઈક તો હોવું જોઈએ ને. તો એ છે ચારિત્ર. આ ચારિત્રની વાત
દુનિયાના દરેક દેશની અંદર અને દરેક કાળની અંદર એનો મહિમા ગવાયેલો છે. ચારિત્ર માટે અંગ્રેજીમાં કહ્યું છે, એક બહુ જ સુપ્રખ્યાત સુવાક્ય છે, એટલે લગભગ તમારામાંના બધા જ જે થોડું ઘણું પણ અંગ્રેજી ભણ્યા છે તેણે અવશ્ય આ વાક્ય સાંભળ્યું હશે. એ વાક્ય આવું છે, ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ, something is lost. If character is lost, everything is lost. આમાં શું કહ્યું? કેટલાક અંગ્રેજી નહીં જાણતા એના માટે ગુજરાતી કરીએ કે તમે જો ધન ગુમાવ્યું, કાંઈ ગુમાવ્યું નથી. તમે તમારું સ્વાસ્થ્ય ગુમાવ્યું, સ્વાસ્થ્ય કંઈક બગડ્યું તો કંઈક તો બગડ્યું જ છે. તમે ચારિત્ર ગુમાવ્યું, બધું જ ગુમાવ્યું છે. રાવણ કેવો હતો? રાવણને અત્યારે આપણે નામ સાંભળીએ આપણને રાક્ષસ જેવો એમ દેખાય, કારણ કે એના ચિત્રનું એવી રીતે રજૂઆત થયેલી છે. પણ રાવણ છે ને મહાવિદ્વાન હતો. આજે જો રાવણ હોય તો એની વિદ્વત્તા માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી, હાર્વર્ડ યુનિવર્સિટી કે પ્રિન્સટન કે આવી ખ્યાતનામ યુનિવર્સિટીઓ છે એને ગોલ્ડ મેડલ સાથે પીએચડી આપે. એટલો વિદ્વાન હતો અને એ વિદ્વત્તાની સાથે એણે એવી સાધના કરેલી, એવી તપશ્ચર્યા કરેલી તો બધા દેવતાઓને પોતાને વશ કરેલા અને બધા ગ્રહને ખાટલાને પાયે બાંધેલા. આપણે ઘણીવાર બધા કહે છે ગ્રહ નડે છે, કેટલાક કહે છે કે મંગળ નડે છે, કેટલાક કહે છે શનિ નડે છે, કેટલાક વળી એવું કહેતા છે ગુરુ નડે છે. ગુરુ નડતા છે? ગુરુ તો મદદ કરે, પણ કેટલાક એવું કહે છે હવે એવા ગુરુ મળી ગયા તો નડે ખરા, કેટલાક પછી એવા ગુરુ આવી જાય તો નડે કદાચ. તો આ ગ્રહ નડે નહીં એને માટે આપણે ઘણો બધો વિધિ ઘણા કરતા હોય છે. કેટલાક નંગ પહેરે છે, કેટલાક કંઈક મંત્ર જાપ કરે છે, આ બધું કરે છે. લગ્ન હોય તો ગ્રહ શાંતિ કરે છે. પણ રાવણે આ ગ્રહને ખાટલાને પાયે બાંધેલા એટલે ગ્રહને રાવણ નડતો હતો. ગ્રહને ઘેર પ્રસંગ હોય ને એટલે આપણે ગ્રહ શાંતિ કરીએ, એ લોકો રાવણ શાંતિ કરે. આટલો સમર્થ હતો, આટલો ભણેલો હતો અને ધન કેટલું હતું. તો રાવણ માટે એવું કહેવાતું કે એની લંકા સોનાની હતી. લંકાનો રાજા હતો લંકેશ, પણ સોનાની લંકા હતી. સોનાની લંકા હતી એટલે કે અઢળક પૈસો. પણ આજે રાવણનું નામ લોકોના હૃદયમાંથી નીકળી ગયું. તમે અત્યાર સુધીમાં ઘણા માણસોના યોગમાં આવ્યા હશો. કોઈ તમને રાવણભાઈ મળ્યા હોય તો મને કહેજો. હું ઘણા વખતથી પૂછું છું. તો હમણાં મને 2 વર્ષ પહેલા એક રાવણભાઈ મળ્યા અને પાછા આપણા મંદિરમાં જ મળ્યા અને મંદિરમાં સેવા કરે. અમલનેર મંદિર છે મહારાષ્ટ્રમાં, ત્યાં આગળ એક મહારાષ્ટ્રન વોચમેન છે, એનું નામ રાવણભાઈ. એ ત્યાં અમારા સ્વામી છે હરિભૂષણ સ્વામી. એમને ખબર પડી કે આ તો રાવણ આવી ગયા. આમ સ્વભાવમાં રાવણ નહોતા, નામમાં રાવણ હતા, પણ એમને ગમ્યું નહીં તો એનું નામ રામચંદ્ર પાડી દીધું. એ એને રામચંદ્ર જ કે, રાવણથી બોલાવે જ નહીં. કહેવાનું શું છે કે આ નામ લોકોની ડિક્શનરીમાંથી નીકળી જ ગયું. કોઈને ગમે નહીં. હવે બધી રીતે આગળ હતા, પણ એનામાં એક ખામી આવી
અને એ ખામી કઈ આવી? ચારિત્ર્યની ખામી આવી. તો બધું હશે તો ઉડી જવાનું અને કાંઈ નહીં હોય. શબરીમાં શું હતું ભાઈ? કઈ કોલેજની ડિગ્રી હતી? કઈ સત્તા હતી? કયો પૈસો હતો? કઈ કોઈ વિશેષ બીજી આવડત હતી? કોઈ આવડત નહોતી. તેનું ચારિત્ર બહુ જ ઊંચું હતું. તો વધારેમાં વધારે મહત્વની વસ્તુ એ ચારિત્ર છે. એક અંગ્રેજ ચિંતકે લખ્યું છે, ઇન ધીસ વર્લ્ડ there is nothing greater than man, and in man there is nothing greater than character. આ દુનિયાની અંદર ઘણી બધી મહાન વસ્તુઓ છે. વિજ્ઞાન કેટલું બધું શોધી કાઢે છે. પેલા 7 અજાયબીની વાત આપણે સાંભળતા. આગ્રાનો તાજમહેલ, ઇજિપ્તના પિરામિડ, ફ્રાન્સનું એફિલ ટાવર, પેકિનનો ગ્રંથ, ચીનની દિવાલ. અત્યારે વિજ્ઞાનના વિકાસની સાથે 7 નહીં 700 અજાયબી આપણે જોઈએ છે. આ ટેલિફોન, એ બધી જ વાત સારી છે. પણ આ ચિંતક કહે છે કે બધા કરતા મહાન કોઈ હોય તો એ માણસ પોતે છે. આપણે પોતે છીએ. પણ આપણા જેવા આપણે લાખોને ફરતા જોઈએ જ છીએ એટલે આપણે આપણી જાતને ભૂલી જઈએ છીએ. આપણે આપણી જાતને સમજી શકતા નથી. પણ માણસથી મહાન બીજું કોઈ નથી. આ બધી જે મહાનતાઓ દેખાય છે એને ઊભી કરનાર માણસ છે. તો પછી આગળ કહે છે, એન્ડ ઇન મેન there is nothing greater than character. માણસની અંદર જો વધારેમાં વધારે મહત્વની વસ્તુ કોઈ પણ હોય તો એ એનું ચારિત્ર છે. હવે આ ચારિત્ર એટલે શું? તો ચારિત્ર એટલે સદગુણોનો સમુદાય. જેના હૃદયની અંદર જેટલા ગુણોનો વિકાસ થયો હોય અને એ ગુણોનો પણ જેટલી ઊંચાઈ ઉપર વિકાસ થયો હોય એટલું એનું ચારિત્ર ઊંચું કહેવાય. હવે આ ચારિત્ર આવી મહાન વસ્તુ છે તો આપણા જીવનમાં કેવી રીતે આવે? પૈસા મેળવવા છે, નોકરી કરો, વેપાર કરો, હીરા ઘસો, ખેતી કરો, પૈસા મળે. ચારિત્ર કઈ રીતે આવે? તો ચારિત્ર આવવા માટે સ્વામિનારાયણ ભગવાને ગઢડા પ્રથમ પ્રકરણના 62ના વતનામૃતમાં વાત કરી છે, ભગવાનનો નિશ્ચય. આ જીવને જ્યારે ભગવાનનો નિશ્ચય થાય છે ત્યારે નિશ્ચય દ્વારા એને ભગવાનનો સંબંધ થાય છે. તો એ ભગવાનના કલ્યાણકારી ગુણો છે એ આ જીવની અંદર આવે છે. જેટલા કલ્યાણકારી ગુણો, જે કંઈ ચારિત્ર આપણને જગતમાં થોડું ઘણું પણ જોવાનું મળે છે એ બધાનું મૂળ ભગવાન છે. એ ભગવાન સાથે જોડાણ થાય તો એ ભગવાનના ગુણો એ જીવની અંદર આવે છે. ગાંધીજી શુક લકડી હતા તો એમણે કેવું કાર્ય કર્યું? 150 વર્ષથી અંગ્રેજો ભારતમાં રાજ કરતા હતા અને ભારતમાં નહીં, દુનિયાના કેટલાય દેશોમાં રાજ કરતા હતા. અંગ્રેજો માટે એવું કહેવાતું, the sun never sets in British Empire.
સૂર્ય એમના રાજમાં કદી આથમતો જ નથી. જ્યાં જાય ત્યાં અંગ્રેજોનું રાજ્ય હોય એટલે સૂર્ય હોય જ. અહીંયા આત્મે પણ બીજે તો ઉગ્યો જ છે એટલે ત્યાં પાછું અંગ્રેજોનું રાજ્ય હોય. આવા અંગ્રેજો હતા. અને એ અંગ્રેજોને ગાંધીજીએ એમને પાછા કાઢ્યા, ભારતને સ્વતંત્રતા અપાવી. કયું બળ કામ કરી ગયું? ચારિત્ર. સામાન્ય લાગતા બહારથી જોયો તો, પણ અંદરનું બળ જુદું હતું. તો એ બળ ચારિત્રનું હતું. એ ચારિત્ર આવ્યું ક્યાંથી? ગાંધીજી પોતે કહે છે, ધ સિક્રેટ of my success and the peace that I experience lies in my singular faith in God. કે જે કંઈ મને આ સફળતા મળી અને મને જે શાંતિ વર્તે છે એનું કારણ મારી ભગવાનમાં અનન્ય શ્રદ્ધા છે. એ જ વાત જુઓ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં. મેં હમણાં કહ્યું એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણ્યા છે. ત્યાગાશ્રમમાં આવ્યા પછી સંસ્કૃત ભણ્યા છે. તો પણ અત્યારે અમારા જે સંતો બધા સંસ્કૃત ભણ્યા છે એવું તો નથી ભણ્યા, સામાન્ય સંસ્કૃત ભણ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ કોઈ એવા મોટા પ્રવચનો કરતા નથી, અંગ્રેજી તો બોલતા જ નથી. હિન્દી કદાચ સામાન્ય હિન્દી બોલે છે. એ કોઈ મોટા કથાકાર નથી, એ કોઈ મોટા કીર્તનકાર નથી, એ કોઈ એવા લેખક નથી, કવિ નથી. પણ છતાં કંઈક છે. અને એ શું છે? તો એ સાધુ છે. આપણા સદગ્રંથોમાં સાધુની જે વ્યાખ્યા કરી છે એ છે એ ચારિત્રના ગુણો છે. એને કારણે આ બધા કાર્યો થાય છે. પણ એ કેવી રીતે થયું? એ ચારિત્ર એમનામાં એ સાધુતા આવી, એનું મૂળ શું? ભગવાનમાં શ્રદ્ધા. પ્રમુખ સ્વામી મહારાજનું આખું જીવન જુઓ, જ્યારથી આપણે દીક્ષા લીધી ત્યારથી અને દીક્ષા લેતા પહેલા પણ જુઓ તો ભગવાનને આગળ રાખ્યા છે. ગમે તેટલી પ્રવૃત્તિ હોય અને ગમે તેટલા પ્રશ્નો હોય પણ એનું ભગવાનનું સ્મરણ, એના જે નિયમ એ કોઈ દિવસ ભૂલવાના નહીં. અને આખો દિવસ કઈ માળા લઈને બેસતા નથી, અનેક પ્રવૃત્તિ કરે છે, પણ એ પ્રવૃત્તિની અંદર ક્યારેય પણ ભગવાનનું અનુસંધાન ચૂકતા નથી. મોટા મોટા કાર્યો થયેલા તમે ઘણા બધા જોયા છે, ઘણા સાંભળ્યા છે. પણ એ દરેક કાર્ય થયું હોય અને કોઈ મોટા માણસો આવ્યા હોય અને સ્વામીની પ્રશંસા કરે કે તમે અદ્ભુત કાર્ય કર્યું છે, તરત સ્વામીજી પછી પ્રવચનમાં બોલે કે આ સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પથી થયું છે. કોઈ વાર વળી વાત કરે કે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી થયું છે. તો કોઈ વાર કે અમારા યોગીજી મહારાજના આશીર્વાદથી આ થયું છે. સ્વામિનારાયણ ભગવાન અને પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ એને ક્યારેય ભૂલ્યા નથી. જાહેરમાં કોઈ વખાણ કરે અથવા તો વ્યક્તિગત રીતે કરે, પણ દરેકમાં એમણે ભગવાનને આગળ રાખ્યા છે. ભગવાનને ભૂલીને કોઈ કાર્ય કરતા નથી. ઘણી વખત પ્રશ્નો પણ આવે છે, એમાં કોઈ દિવસ નિરાશ થતા નથી. લંડનમાં આપણે મંદિર બાંધ્યું
વિશ્વની અંદર હિન્દુ મંદિરોની અંદર નામના પ્રાપ્ત કરેલું મંદિર, પણ એ મંદિર અત્યારે જ્યાં બાંધ્યું છે એ પહેલા હેરોડ લંડનનો વિસ્તાર છે અને ત્યાં બાંધવાનું હતું. એ જગ્યા ખરીદેલી અને બધાને વિશ્વાસ હતો કે આપણને મંદિર બાંધવાની પરમિશન મળશે, પણ જ્યારે પરમિશન માટે અરજી કરી તો જવાબ ના આવ્યો. એટલે આપણે વકીલ રોક્યા અને બધા ભક્તોએ બધી લોકોમાંથી સહીઓ ઉઘરાવી કે જેથી આપણને પરમિશન મળે. એટલો બધો પુરુષાર્થ કર્યો છે અને વકીલની પાછળ પણ ઘણો ખર્ચો કર્યો, પણ જવાબ આવ્યો કે તમને પરમિશન નહીં મળે. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરામાં હતા અને લંડનથી ફોન આવ્યો. સ્વામીએ કહ્યું કે ભગવાનની ઈચ્છા, આપણે આપણો પુરુષાર્થ કર્યો છે. કર્મણ્યવાધિકારસ્તુ મા ફલેષુ કદાચન. આપણે આપણું કર્મ કર્યું છે, ભગવાનની ઈચ્છા. આ બોલવું સહેલું નથી આવા પ્રસંગોમાં, કારણ કે આવું મંદિર બાંધવાનું છે, હવે એક જમીન લેવાઈ ગઈ છે, હવે બીજા પૈસા કાઢવા ક્યાંથી? અહીં કઈ ફેક્ટરી છોડી છે? બધા હરિભક્તોને સમજાવવું પડે. તો હરિભક્તો પ્રશ્નો કરે કે પહેલાથી વિચાર કરવો તો. જાત જાતનું બધું લોકો તો બોલે ને, પબ્લિક મની છે ને. પણ સ્વામીજીએ હિંમત રાખી અને પાછો પુરુષાર્થ આદરી દીધો. જરાય નિરાશ થવાનું નહીં. ભગવાનમાં શ્રદ્ધા રાખનાર કદી નિરાશ થતો નથી. પ્રશ્નો તો દરેકને આવે જ છે, પણ આવા પ્રસંગોમાં ખબર પડે કે ભગવાનમાં શ્રદ્ધા કેટલી છે. મંદિરોમાં ઘણા બધા જાય છે. શ્રાવણ મહિનામાં અત્યારે જોશો તો તમારે પાર વગરનું સારું છે, પણ આવા કટોકટીના પ્રસંગમાં શું રહે છે ત્યાં ભગવાનની શ્રદ્ધા ખબર પડે. પેલું ખોટું નથી, મંદિરમાં જાય એ ખોટું નથી, આરતી કરે એ ખોટું નથી, બિલીપત્ર ચડાવે એ ખોટું નથી, પણ આવી કટોકટી આવે તારે શું થાય? કે આવું કંઈક સન્માન થાય તારે શું થાય? સન્માનમાં લઈ જાય કહો મેં કહ્યું, મારા જેવો કોઈ નહીં. જો ભગવાન ભૂલાઈ ગયા, ભલે મારા ફેરવે છે પણ ભગવાન ભૂલાઈ ગયા. નિરાશ થઈ જાય કે ભગવાને કાંઈ કર્યું નહીં, ભગવાનનું કામ કરીએ છીએ તોય ખોટું, એ ભગવાનને ભૂલ્યા. કરતા હરતા ભગવાન છે આ સમજણ, અને તરત જ બીજું કાર્ય શરૂ કરી દીધું. અને આ નિષ્દન જે અત્યારે મંદિર બાંધ્યું છે એ જગ્યા લીધી. મંદિર બંધાઈ ગયું, 5 વર્ષ થઈ ગયા, હજુ પેલી હેરોની જગ્યા વેચાઈ નથી. એ ગંડ ઘરામાં લબડે છે. એ લબડતો રહ્યો ને સ્વામીએ કામ કર્યું. આ ભગવાનમાં શ્રદ્ધા છે. એટલે ભગવાનમાં શ્રદ્ધા દેખાતી નથી, એને કંઈ બતાવાતી નથી. તમારું શરીર બતાવાય, તમે આમ પ્રેક્ટિસ કરીને કસરત કરીને મસલ બરાબર આમ બનાવ્યા હોય તો આમ ફોટામાં બતાવાય. તમારે પૈસો બતાવાય, બંગલો મોટર વગેરે. તમારી સત્તા પણ બતાવાય કે આ પ્રધાન છે, પણ ભગવાનમાં શ્રદ્ધા બતાવાતી નથી. પણ એ બધા કરતા એ મોટી વસ્તુ છે. ઇલેક્ટ્રિકનો કરંટ ક્યાં ખબર પડે છે? એ બધા વાયર જાય છે એમ, હાઈ ટેન્શન લાઈન, કંઈ દેખાતું નથી. તારના દોરડા દેખાય છે આપણને, બીજું કાંઈ દેખાતું નથી. કરંટ દેખાય છે? ભલે દેખાતો નથી પણ કેટલું કામ કરે છે. તો આ ભગવાનમાં શ્રદ્ધા છે, એને કારણે આવું ચારિત્ર દ્રઢ થયું છે. એટલે લોકોને વિશ્વાસ આવે છે. પૈસા હોય ને અમુક કક્ષા સુધી વિશ્વાસ આવે, પણ અમુક કક્ષાથી વધારે વિશ્વાસ ના આવે. પ્રમુખ સ્વામીમાં લોકોને કેટલો વિશ્વાસ છે. આ બધા અમે 664 સંતો છીએ, એમાં પ્રમુખ સ્વામી મારી રીતે દીક્ષા આપી હોય એવા 600 છે, એથી કદાચ વધારે હશે. અને
એ જે દીક્ષા આપેલા સંતો છે ને, એમાંથી 25 સંતો એવા છે જે મા બાપના એકના એક છે. કેટલાક મા બાપના બે છે તો બે આપ્યા છે, એવા પણ છે. અહીં તમારે શ્રી સૌરભ સ્વામી હતા, હમણાં 2 દિવસ પહેલા નૈરોબી ગયા, ત્યાં મૂક્યા છે ને. એ બે ભાઈ સાધુ છે, બે જ છે ને, બે સાધુ છે. અમેરિકા અને કેનેડા ની સિટીઝનશીપ ધરાવનારા 20 જણા છે, અને મા બાપના એકના એક દીકરા હોય એવા લગભગ 25 છે. તો એ મા બાપને કેવો વિશ્વાસ આવ્યો, અને એ જે સાધુ થનારને કેટલો વિશ્વાસ આવ્યો કે પોતાનું જીવન સમર્પણ કર્યું છે. અહીં કઈ પગાર આપવામાં આવે છે? તમે બધા લગભગ ઓછા વત્તા પરિચયમાં છો જ, તપાસ કરજો કોઈ પણ મંદિરમાં. આ સોમપ્રકાશ સ્વામી છે તમારા, એમને દીક્ષા લગભગ 22 વર્ષ થયા. એમના નામે એક નવો પૈસો હોય તો લઈ આવો. તો પૈસા વગર માણસ કામ કરી રીતે કા ફોર્સથી કરે છે? આ કયું બળ છે? એ ચારિત્રનું બળ છે. પૈસાથી આ ના થાય. અમુક કામ થાય, ન થાય એવું નથી. એનાથી જે બીજું બળ છે એ આ છે. એનું કારણ શું છે? ભગવાનમાં શ્રદ્ધા. તો વધારેમાં વધારે અગત્યની બાબત એ ચારિત્ર છે, અને એ ચારિત્ર એ ભગવાનમાં નિષ્ઠા થવાથી આવે છે. હવે એ ભગવાનમાં આપણે નિષ્ઠા છે જ, અને એ ભગવાનનું આપણે બધા સ્મરણ કરીએ છીએ, તો એની અંદર કંઈક સુધારો કરવાનો છે. એમાં જે સુધારો કરવાનો છે એમાં કેટલીક બાબતો આપણને ખબર જ નથી. આપણે તો ભગવાનમાં શ્રદ્ધા એટલે શું માનીએ છીએ મોટે ભાગે, કે કંઈક તિલક કરવું, સ્વામિનારાયણ સંપ્રદાય હતું તિલક ચાંદલો કરવો, બીજા હોય તો બીજી રીતે કંઈક કરવું, કંઈક કંઠી ધારણ કરવી, કદાચ ઘરમાં એનો ફોટો રાખવો, એથી આગળ વધીને કંઈક દીવો કરવો, એથી આગળ વધીને કંઈક અગરબત્તી કરવી, કંઈક મંદિરમાં જવું, કોઈક વખતે કંઈક રસોઈ આપવી, કંઈક થોડું દાન કરવું. આ બરાબર છે, આ એનો ભાગ છે, પણ એથી આગળ ઘણું છે. ભગવાનના જે કલ્યાણકારી ગુણો છે તો એનું અનુસંધાન રાખીને વર્તવાનો, જીવન જીવવાનો પ્રયત્ન કરવો, એ ભગવાનમાં શ્રદ્ધા કહેવાય. પેલું નથી એવું નહીં, પણ આગળની વાત છે. બાલમંડળને પ્રશ્ન પૂછીએ, ભગવાન ક્યાં છે? બધે જ. આ મેદાનમાં છે, રોડ ઉપર છે, રમતના મેદાનમાં છે, નિશાળમાં છે, તમે ભણતા હો ત્યારે છે, પરીક્ષા ચાલતી હોય ત્યારે છે, અને પેપર લખતા હોય ને સુપરવાઇઝર બહાર જાય તો છે. એમાં ઢીલા પડ્યા. એક વખત એક સ્કૂલમાં આવું પૂછ્યું ને, તો એક છોકરો બધામાં હા બોલ્યો, અને પછી આ પૂછ્યું ને તેણે કહ્યું ના, એ સાચું બોલ્યો. જોયું, એ પ્રમાણિક હતો. આપણે બોલ્યા ખરા, પણ હવે પ્રશ્ન પૂછો, જવાબ આપવાની જરૂર નથી. એ સાહેબ બહાર જાય તો આપણે શું કરીએ એ બોલશો નહીં, એ તપાસવાનું. આ તપાસવું ને એ ભગવાનમાં શ્રદ્ધા. ભલે આપણી ભૂલ થાય છે, નથી થતું એવું નહીં, પણ આ સભામાં આપણે આવ્યા, શ્રાવણ મહિનામાં તમે આવ્યા અહીંયા આગળ, અને આ ભગવાનની વાત સાંભળી, તો એની નિશાની આ કે હવે આ વિચાર કરવો. કદાચ ભૂલ થઈ જાય તો સુધારવી, તો આ આગળ વધાય. નહીં તો તમે આવા મારા પ્રવચનો, આવા તમે 1000 પ્રવચન સાંભળ્યા હશે. હવે તો બહુ સહેલું થઈ ગયું છે. લગભગ બધાના ઘરમાં કેસેટો હોય છે, ટેપ રેકોર્ડિંગ હોય છે. હવે તો વિડીયો કેસેટો મળે છે, અને ઘણાના ઘરમાં VCR છે. બધું પ્રવચન સાંભળવું સારી બાબત છે, પણ એમાંથી થોડીક આવી બાબત એને સમજવાનો પ્રયત્ન કરવો, એને જીવવાનો પ્રયત્ન કરવો. નહીં તો આ વાતો એ વાતો રહેશે.
તમારું કોઈ ઘડતર નહીં થાય, મારું કંઈ થવાનું નથી. યાદ રાખો, બહુ પ્રવચનો સાંભળવાની પણ જરૂરિયાત નથી. એનો અર્થ એવો નહીં કે ન સાંભળવું, પણ એ સમજી અને પ્રમાણિકપણે અને સતત એ માર્ગે ચાલવાનો પુરુષાર્થ કરવાનો છે. આ ચારિત્રની વાત મેં કહ્યું પ્રમાણે કોઈ નાની બાબત નથી. પરમ જ્ઞાનમ. કોઈ ભાવનગરમાં કોઈ વિદ્યાર્થી ભણે અને આમ થ્રુ આઉટ ગોલ્ડ મેડલિસ્ટ થાય, ફ્રોમ કેજી ટુ 12th, અને પછી મેડિકલ કોલેજમાં જાય અને હાર્ટ સર્જન થાય, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન. કેટલી મોટી વાત કહેવાય. તો એ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન થવું ને, એના કરતા પણ ચારિત્ર દ્રઢ કરવું એ મહાન છે. પણ એ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન થવું હોય તો કેટલો પુરુષાર્થ કરવો પડે. આ બધા બેઠા છે થોડા ડોક્ટરો, ડોક્ટર કાકડિયા બેઠા છે, આઈ સર્જન. પણ પૂછો એમને, આઈ સર્જરી કેટલું મહેનત કરવી પડે છે, કેટલું સતત જાગ્રત રહેવું પડે છે, ત્યારે આઈ સર્જન સારા થવાય છે. તો એમાં જાગ્રત રહેવું. વાત મોટી છે, પણ એમને એમ નહીં થાય. કોઈ પણ કામ એમને એમ નહીં થાય. વેપાર પણ એમને એમ નહીં થાય. ભણવાનું છે એમને એમ નહીં થાય. હા, તમને ડિગ્રી મળશે. અત્યાર સુધી તંત્ર એવું ગોઠવાયું છે કે તમને ડિગ્રી મળશે, પણ એ ડિગ્રીથી તમને સંતોષ થવાનો નથી, કોઈને થવાનો નથી. ડિગ્રી અત્યારે મળી જાય છે, નોલેજ નહીં મળે. તો નામ પાછળ બે શબ્દ લાગે કે BA અને BCom. અરે PhD, એ PhD ખીચડી જેવી નથી, એની કોઈ વેલ્યુ નથી. યાદ રાખજો, જો તમે વ્યવસ્થિત નહીં ભણ્યા હો તો. એટલે મહેનત જોઈશે. તો આ માર્ગમાં મહેનત આ છે હવે કે આવા જે તમે ગમે તેને માનતા હો, તમારે સ્વામિનારાયણ ભગવાનને જ માનવું એવું કોઈ નથી. હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, વાત કરું છું, એટલે એવું કહેવાનો ઉદ્દેશ નથી કે તમે સ્વામિનારાયણ ભગવાનને જ માનો, પણ તમે જેને માનતા હોય ને માનો. કદાચ ન માનતા હોય તો માનવાનું શરૂ કરો, પણ માનતા હો તો આ રીતે જીવવાનો પ્રયત્ન કરો. આ દિશામાં જ્યાં સુધી આગળ નહીં વધીએ ત્યાં સુધી આ વાત નહીં સમજાય. અને જે દિશામાં પુરુષાર્થ કરીશું તો આનું મહત્વ સમજાશે. એટલે ભૂલ તો દરેકની થાય, એમાં એવું નથી, પણ સુધારી શકાય છે. ભગવાન બુદ્ધ જ્યારે પ્રગટ હતા એમના સમયની અંદર એક આમ્રપાલી નામની બાઈ હતી. એનું જીવન કેવું હતું ખબર છે? સાવ ખાડામાં. કોઈ માણસ એનું નામ લેવા તૈયાર નહીં. તદ્દન અધોગતિને પામેલી બાઈ, ચારિત્રમાં સંપૂર્ણ ભ્રષ્ટ. ભ્રષ્ટ એટલે ભ્રષ્ટમાં એમ છેડો આવી જાય એવું. પણ એ બાઈને ધક્કો લાગ્યો કે મેં ભૂલ કરી છે. આ જીવન ન હોય, આ બંગલો એ જીવન ન હોય, આ સારું સારું ખાવાનું એ જીવન ન હોય, આ સારા સારા ઘરેણા છે એ જીવન ન હોય. એને સમજાયું ગમે તે રીતે કે આ ગંભીર ભૂલ કરી, જીવન ખલાસ થઈ ગયું, કચરામાં ગયું, ગટરમાં ગયું, ભયંકર ભૂલ થઈ ગઈ. અને એને થયું કે મારે સુધરવું જોઈએ. આ બધા વિચારો અગત્યના છે. અને એને થયું કે કોણ સુધારી શકે? તો એને કંઈક સાંભળેલું. સાંભળતા તો હોય છે માણસો, ભલે વર્તતા ના હોય. એને યાદ આવ્યું કે આમાંથી કોઈ ઉદ્ધાર કરી શકે એવું હોય તો એ ભગવાન કરી શકે, એ માફ કરી શકે, અથવા તો ભગવાનના એવા સંત કરી શકે. અને એને ભગવાન બુદ્ધનું નામ સાંભળેલું કે આ લોકો ભગવાન કહે છે. કારણ કે રાજાનો કુમાર રાજપાટ છોડીને નીકળ્યો, કોઈ નીકળે એટલે કંઈક તો હોવું જોઈએ. ભગવાન તો ભલે લોકો કે કેટલાક માને ન માને ગમે તે હોય, પણ કંઈક મહાન તો હોવા જ જોઈએ. રાજ છોડીને કોઈ નીકળે એ એને થોડી ખબર હતી. એટલે ભગવાન બુદ્ધની આવી સભા ભરાયેલી અને ત્યાં એ બાઈ પહોંચી. અને બધા એ બેઠેલા આપણા જેવા, બધા અમારા જેવા ભગવા પહેરીને બેઠા છે.
અને તમારા જેવા બધા બેઠેલા ભણેલા બધા એ બધા એને ઓળખે એટલે બધા હા ઈ કરવા માંડ્યું. કેટલા જરા વિવેકીએ તો બોલ્યા નહીં, પણ જરા મનમાં એવું છે કે આ ઉતાર, આ કચરો, આ ગંદકી અહીં ક્યાંથી? કેટલાક તો ધક્કા મારે, આમ કર્યું તેમ કર્યું, તો ભાઈએ હિંમત કરી અને હો થઈ ગયું બધું. બુદ્ધ ભગવાને જોયું, એમને ખબર હતી, એ જાણતા હતા. એટલે હમણાં હાથ ઊંચો કર્યો કે શાંત. લોકોનો બુદ્ધ માટે એટલો બધો આદર હતો કે એક હાથ ઊંચો કર્યો, શાંત શબ્દ બોલ્યા, બધા સ્થિર થઈ ગયા પાછા. પછી કે બાઈને આવવા દો, બધા ખસી ગયા અત્યારે. અને બાઈ આવી અને કે આ બધા જે બેઠા છે એ બધા જે મને જાણે છે એના કરતા હું ખરાબ છું. એમને તો થોડીક જ ખબર છે, મને તો બધી મારી ક્યાં ખબર છે, પણ મને ખબર છે કે હું એ જાણે છે એના કરતા ખરાબમાં ખરાબ છું, વર્સ દેન ધ વર્સ્ટ. હવે હું સુધારવા આવી છું. મેં એવું સાંભળ્યું છે કે તમે ભગવાન છો, મને ખબર નથી, લોકો કહે છે. મને એટલી ખબર છે કે તમે કંઈક મોટા છો, તમે સારા છો, એટલી તો મને ખબર છે. અને હું સુધરી શકીશ એવું મને લાગે છે. તો મારે સુધારવા માટે કોઈ શક્યતા ખરી? ભગવાન બુદ્ધ કે છે. જય. અને ભગવાન બુદ્ધના આદેશ ઝીલવા માંડ્યા. પોતાની ભૂલ હતી એનો પશ્ચાતાપ કર્યો, એનું પ્રાયશ્ચિત કર્યું હશે, અને આદેશ ઝીલવા માંડ્યા. એ બાયનું ચારિત્ર ઘડાયું, અને કેટલું ઘડાયું તો બુદ્ધ ભગવાનનો જે સાધ્વી સંઘ એની અધ્યક્ષ બની ગઈ. આવા કેટલાય દ્રષ્ટાંતો દુનિયાની અંદર છે. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં જોબન પગી, જોબન વડતાલો, એક હાથમાં તલવાર હોય, એક હાથમાં ભાલો હોય, ડાબા ખભા ઉપર બંદૂક હોય અને જમણા ખભા ઉપર તીર કામઠું હોય. આ એની સાધન સામગ્રી. એ માણસ સ્વામિનારાયણ ભગવાનના યોગમાં આવ્યા, એનું પરિવર્તન થયું અને એ મહાન ભક્ત બની ગયા. વડતાલની અંદર સ્વામિનારાયણ ભગવાને મંદિર બાંધ્યું, એક લૂંટારૂના ગામની અંદર, અને ત્યાં જ્ઞાનબાગ છે. એમાં જોબાન પગીનું સ્ટેચ્યુ લાઈફ સાઈઝનું ત્યાં આગળ મૂકેલું છે. અને એનું આખ્યાન હરિલામૃતમાં આવે છે. જીવન બદલાઈ ગયું. તો ચારિત્ર ઘડાઈ શકે છે જો એને ભગવાનમાં શ્રદ્ધા થાય તો. તમે શું છો એનો વિચાર ના કરશો, નહીં તો આગળ નહીં વધાય. ભગવાનનો વિચાર કરો. તમે ગમે તેટલા મોટા હો ને તો પણ તમે ભગવાન વગર કાંઈ નથી, ઝીરો છો. ગમે તે હો અને તમે કાંઈ ના હો, સમાજમાં તમારી કોઈ કિંમત ના હોય, ભલે ના હોય, પણ તમને જો ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ, તમે સર્વસ્વ છો. તો આ ચારિત્રની આવી મહાન વાત છે, અને એ આપણે શીખવાનું છે. અને શીખવા માટે આવી થોડીક વાતો જે કે આપણે સાંભળી છે, બધી નહીં, થોડીક, તો એને જીવવાનો, એને પ્રમાણિકપણે મૂકવાનો પ્રયત્ન કરવો કે ભગવાન સર્વવ્યાપક છે, સર્વજ્ઞ છે. હમણાં આપણે શ્લોક બોલ્યા કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. લગભગ બધાને શ્લોક આવડે છે, નાના નાના બાળકોને પણ આવડે છે. ભારતની તો એવી કોઈ સ્કૂલ નહીં હોય કે જ્યાં આગળ બાળકોને આ શ્લોક નહીં આવડતો હોય. પણ હવે સમજવાનું આવ્યું ને કે ભગવાન આપણા પિતા છે અને ભગવાન આપણી માતા છે, ભગવાન આપણા ભાઈ છે અને ભગવાન આપણા મિત્ર છે. તો તમારા પિતા ભગવાન, તો મારા કોણ? ભગવાન. તો આપણે બે શું થયા? ભાઈ થયા. એવું સમજવું અને એ વર્તવાનો પ્રયત્ન કરવો, એ ભગવાનમાં શ્રદ્ધા.
હવે આમ તો ભાઈ છીએ જ નહીં, કોઈ ઓળખાણ નથી, પણ છતાં છે. આ એક સમજણ લાવવાની વાત આવી. અઘરું છે, અશક્ય નથી. અઘરા કામ ઘણા હોય છે પણ શક્ય હોય છે. એટલે આ દિશામાં વિચારવાનું છે. તો આવી ઘણી બધી વાતો છે, એ વાંચવી, કરી અને સાધારણ શબ્દોમાં સમજવાનો પ્રયત્ન કરવો, પછી અંતર્દ્રષ્ટિ કરવી અને એમાંથી થોડુંક જરા લઈને વર્તવાનો પ્રયત્ન કરવો. એમાં જરા મુશ્કેલી બી આવશે, દરેકમાં મુશ્કેલી આવે જ છે, પણ એ જો પ્રયત્ન ચાલુ રાખીશું તો એમાંથી સફળતા મળશે. અત્યારે આપણે લાઇટમાં બેઠા છીએ. લાઇટમાં અત્યારે આપણે કેવી સરળતા થઈ ગઈ, આમ સ્વિચ દાબીને લાઇટ થયું. પણ આ લાઇટ એડિસને શોધ્યું છે. એડિસને આ લાઇટ શોધવા માટે 10,000 પ્રયોગો કર્યા છે. કંટાળી જવાય, કેટલા પ્રયોગો કર્યા એમ થાય નહીં. તો લોકો કહે કે શું આટલું બધું છે, તો કે મને જ્ઞાન મળે કે શું પણ જ્ઞાન મળે, ધૂર મળે. તો મને એટલી તો ખબર પડી ને કે આનાથી લાઇટ નહીં થાય, એટલું તો જ્ઞાન મળ્યું. અને મારો ઓલામ કરતા કરતા સફર ગયો, જોઈ લો. એટલે આમાં થોડી મહેનત કરવાની છે, પણ જરા બહુ લાંબી ધીરજ રાખવી પડે એવી છે, કારણ કે આ મોટું કામ છે. તો એ રીતે આપણે આ પુરુષાર્થ કરવાનો છે. પણ આવી વાત સમજવી, અત્યારે આપણે સાંભળી એટલે આપણને લાગે કે વાત બરાબર છે અને આપણે કરવું જોઈએ, એટલે તમે પાછું શરૂ કરશો. પણ એને એ બળને ટકાવી રાખવું, એને માટે આ વાત જેના જીવનમાં છે ને એનું અનુસંધાન રાખવું પડે છે. શક્ય એટલો એનો યોગ રહે અને એના આશીર્વાદ મળે તો આ કામ સરળ થઈ જાય. એટલે તુલસીદાસે લખ્યું કે રામ મિલન કે તારે જો રામને મળવું હોય, અને મળવું એટલે શું, અહીંયા આગળ મળવું શબ્દનો શું અર્થ થાય? મળવું એટલે એની જોડે લગ્ન કરવું. રામ ગમે તેની જોડે લગ્ન કરે? અરે આ લોકનો ભણેલો માણસ હોય, ઉચ્ચ કુળનો હોય તો ગમે ત્યાં લગ્ન કરતો નથી. તો રામ લગ્ન કરે, પણ કરે કોની જોડે કરે? કે જો સારા સંતને ઓળખે તો કરે, એ એને ગળશે. તમે કઈ જ્ઞાતિના છો ભગવાન નહીં જુએ, તમે કેટલું ભણેલા છે નહીં જુએ, તમારી પાસે કેટલો પૈસો છે નહીં જુએ, કશું જ તમારું રૂપ જોવાના નથી. અહીં તો લગ્નમાં બધું જોવાય છે કે ઓહો કેવા ઊંચાઈ કેટલી છે અને વજન કેટલું છે, કે રૂપ બરાબર નથી, ચશ્મા પહેરે છે કે ના જોઈએ. અમારા કાકડિયા કહેતા હતા ચશ્મા પસંદ નથી કરતા એટલે નંબર ઉતારે છે. ભગવાન કાંઈ જોતા નથી. તમારામાં કોઈ રૂપ ના હોય તો ચાલશે, પણ તમે કોઈ એવા સંતને ઓળખો છો, એને પ્રત્યે તમને આસ્થા થઈ છે, ધેટ ઇઝ યોર ક્વોલિફિકેશન ભગવાનને પામવા માટે. અને પછી એના આદેશ પ્રમાણે વર્તવાનું, આ પહેલું ક્વોલિફિકેશન. ભગવાન તમારું તપ નહીં જુએ, તમારો ત્યાગ પણ નહીં જુએ, તમે કેટલી મંદિરમાં ત્યાં સેવા કરી છે એ પણ નહીં જુએ. સંતને ઓળખ્યા છે, આ બહુ જ મહત્વની વસ્તુ છે. સ્વામિનારાયણ ભગવાને પણ આ જ વાત કરી છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું વચનામૃત વર્તાળ પ્રકરણનું 11, સત્પુરુષમાં દ્રઢ પ્રીતિ એ આત્મદર્શનનું સાધન છે, અને સત્પુરુષનો મહિમા જાણવાનું પણ એ સાધન છે, અને ભગવાનનું સાક્ષાત દર્શન થવાનું પણ એ સાધન છે. આ જ વાત શંકરાચાર્યે કરી છે. શંકરાચાર્યે કહ્યું ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ ગુરોરંગી પદ્મે મનસ્સેદન લગ્નમ તથા કિમ તથા કિમ તથા કિમ તથા કિમ. તમે ગમે કેટલા વેદો ભણેલા હો, ગમે, આ તો એક શ્લોક છે, એવા બીજા 7 શ્લોક છે, એમાં બધી વસ્તુઓ ગણાવી દીધી છે. તમે જે બોલો એ બધું આવી જાય. અને શંકરાચાર્ય કહે છે કે બધું જ કર્યું છે અને બધું મેળવ્યું છે.
પણ જો ગુરુ નથી ઓળખ્યા અને ગુરુના ચરણમાં મન નિમગ્ન કર્યું નથી, કાંઈ કર્યું નથી. તો એ ગુરુની વાત શંકરાચાર્ય કરી, તુલસીદાસે કરી, સ્વામિનારાયણ ભગવાને કરી. શ્રીમદ રાજચંદ્ર આ સૌરાષ્ટ્રના મોરબી પાસે વવાણિયાના મુંબઈમાં ઝવેરાતનો વેપાર કરતા ગાંધીજીને પ્રેરણા આપનાર, વધારેમાં વધારે પ્રેરણા આપનાર કોઈ વ્યક્તિ હોય તો એ શ્રીમદ રાજચંદ્ર છે. એ શ્રીમદ રાજચંદ્રે એક વાત કરી છે, બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધી કાઢ અને તેના ગમે તેવા વચનમાં વર્ત્યો જા અને તને મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. આવી શ્રીમદ રાજચંદ્રે લગભગ 32 વાતો કરી છે જે હું જાણું છું. મને મોડે નથી બધી, પણ મારી પાસે લખેલી છે અને વધારે હશે. અને આ માર્ગે ચાલેલા અનેક મહાપુરુષોના ઉપદેશની અંદર આ જોવાનું મળે છે. તો વધારેમાં વધારે અગત્યની વસ્તુ એ ચારિત્ર છે. અને ચારિત્ર દ્રઢ કરવા માટે વધારેમાં વધારે અગત્યની વસ્તુ એ ભગવાનમાં શ્રદ્ધા છે. અને ભગવાનમાં શ્રદ્ધા સાચા અર્થમાં ઉત્પન્ન કરવાનું કાર્ય એ આવા સત્પુરુષ કરે છે. એને ઓળખવાના છે. એવા સંતોની આ ભારત વર્ષે ભૂમિ છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, નિંબાર્કાચાર્ય, મધ્વાચાર્ય, વિષ્ણુ સ્વામી, રામાનંદાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, ઉત્તરમાં જાઓ તુલસીદાસ, સુરદાસ, કબીરજી, દક્ષિણમાં જાઓ તુકારામ, નામદેવ, એકનાથ, જ્ઞાનેશ્વર, સમર્થ સ્વામી રામદાસ. ગુજરાત તરફ આવો નરસિંહ મહેતા, રાજસ્થાનમાં જાઓ મીરાબાઈ, આગળ પંજાબ તરફ જાઓ ગુરુ નાનક. આ બધા સંતો કહેવાય, આ સાધુ કહેવાય. એને ઓળખવાના છે અને એને પણ આપણે ઓળખીએ છીએ, પણ એવા પુરુષ આજે હોય એને ઓળખવાના છે. પેલું ઓળખવાનું જ છે પણ આજે ઓળખવાના છે. જો આજે ઓળખાય તો આપણું કામ થઈ જાય. એ ઓળખવા માટે શું કરવાનું? પ્રાર્થના. જે ઈષ્ટદેવને તમે માનતા હો એનું સ્મરણ કરીને ગદગદ કંઠે પ્રાર્થના કરો કે આવા સંત ઓળખાવો, આવા સંત ઓળખાવો. એ જેટલી પ્રાર્થના અંદરની હશે એટલો અવાજ સંભળાશે. પ્રાર્થના પહેલી વાત. બીજી વાત, આવા જે સંતો પૃથ્વી પર થઈ ગયા, જે લગભગ દુનિયાના બધા માણસો કોઈ પણ ધર્મના છે તો એ સ્વીકારશે કે આને સંત કહેવાય. તો એના જીવન, એનો અભ્યાસ કરવો તો જરા સંતનું એક ચિત્ર ખડું થશે. નહીં તો સંતનું ખોટું ચિત્ર પણ મગજમાં ખડું થાય. એ ન થાય એટલે આ બધા સંતોના જીવન જાણવા. ત્રીજી વાત, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. એ વાતને યાદ રાખીને માતા પિતાનો આદર કરો, માતા પિતાને પંચાંગ પ્રણામ કરો, માતા પિતાની સેવા કરો અને હૃદયમાં આ ભાવના રાખો કે આ માતા અને પિતા એ દેવ તુલ્ય છે. ત્રીજી વાત. ચોથી વાત, પોતાનું કર્મ એને યોગ, યજ્ઞ અને ભક્તિ સમજો. શ્રીમદ ભગવદ્ ગીતા. પાંચમી વાત, કોઈનું ખરાબ કરીને, કોઈને દુઃખી કરીને, કોઈને પાછા પાડીને, કોઈને હેરાન કરીને, કોઈનો ટાંટિયો ખેંચીને આગળ આવવાનો, સુખી થવાનો ક્યારેય પણ પ્રયત્ન ન કરવો. છઠ્ઠી વાત, અજાણતામાં પણ
કોઈનું ખરાબ ન થાય એવા પ્રયત્નમાં આગળ વધવું. 7મી વાત, થાય એટલી બીજાની સેવા કરવી. અને આ 7 વાત સમજવા માટે નિત્ય સત્સંગ કરવો. આવો સત્સંગ જેટલો આપણે વધારે કરીશું તો આ 7 મુદ્દા એની આપણા જીવનની અંદર સ્પષ્ટતા થતી જશે અને ભગવાન આપણી પર દયા કરશે તો આવા પુરુષ ઓળખાશે. એવા પુરુષ એના યુગમાં તો આપણે આવ્યા જ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ એક એવા પુરુષ છે જેના યોગમાં તમે ઘણા બધા આવ્યા છો. ડિવાઇન લાઈફ સોસાયટીના ચિદાનંદ સ્વામી મહાવિદ્વાન, વિદ્વત્તાની સાથે જબરદસ્ત સાધુતાવાળા, તપસ્વી. એમની ઉંમર પણ લગભગ 79 વર્ષની છે અને ત્યાં આગળ આમ ગંગાના કિનારે રહે છે. સવારે 3:30 વાગે ઉઠીને સીધા ગમગમ ડૂબકી મારે છે. આવા તપસ્વી છે, એવા વિદ્વાન છે. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર ત્યાં ઋષિકેશ એમના આશ્રમમાં પધારેલા ત્યારે એમણે પ્રવચનમાં વાત કરી કે જેમ સ્ટેથોસ્કોપ જોઈએ અને ડોક્ટરની યાદ આવે, કાળો કોટ જોઈએ ને વકીલ યાદ આવે, એમાં પ્રમુખ સ્વામીને જોઈએ છે ને ભગવાન યાદ આવે છે. એટલે આવા પુરુષોએ આવા થોડાક વચનો કયા હોય તો એને આધારે કંઈક આપણને ઝાંકી થાય છે કે આવા પુરુષ છે. એમ તો ઓળખાય એવું છે જ નહીં, પણ આવા થોડાક વચનોથી સાધારણ ખ્યાલ આવે છે. પણ આપણે જો આગળ કહીએ પ્રમાણે પુરુષાર્થ કરતા રહીશું તો એ ભગવાનની કૃપાથી, એવા સંતોની કૃપાથી આપણને એવો બુદ્ધિયોગ પ્રાપ્ત થશે અને એ ઓળખાશે. એની સેવા કરવાનું પણ આપણને બળ મળશે. તો આ માર્ગે આપણે બધા ચાલ્યા જ છીએ, પણ એ માર્ગે ચાલવાનું વિશેષ બળ મળે અને કરવાનું આ જ છે. આ સિવાય ગમે તે કરશો અને ગમે ત્યાં જશો અને ગમે તે થશો અને ગમે તે પામશો, જીવન અધૂરું લાગશે. પણ આ કરશો તો જીવન પૂર્ણ લાગશે. કાંઈ નહીં હોય તોય. તો આ દિશાની અંદર આપણા વિચારો દ્રઢ થાય.